નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંબંધના પ્રકારો અને સામ્ય સંબંધ સાબિત કરવાના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. હવે બીજા પણ સ્વાધ્યાયના દાખલાઓમાં આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 14. XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લો અને L પર સંબંધ R ઇક્વલ ટુ ક્રમિક જોડ P1 P2 કે જ્યાં રેખા P1 એ રેખા P2 ને સમાંતર છે. તો આ પ્રમાણે સંબંધ R વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. જે રેખાઓ y ઇક્વલ ટુ 2x પ્લસ 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. હવે આ સંબંધ એ સામ્ય સંબંધ સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે જોઈએ સ્વવાચક સંબંધ થાય કે કેમ. તો પ્રત્યેક P1 બિલોંગ્સ ટુ L લઈએ, એટલે કે P1 એ કોઈ XY સમતલની રેખા. પ્રત્યેક P1 L માટે P1 બિલોંગ્સ ટુ R આપણે સાબિત કરવું. પણ P1 એ રેખા P2 ને સમાંતર, ત્યારે P1 P2 બિલોંગ્સ ટુ R થાય. તો P1 બિલોંગ્સ ટુ R ક્યારે થાય? તો P1 એ રેખા P1 ને સમાંતર થાય. પણ આપેલી રેખા એ આપેલી રેખાને સમાંતર થાય. તો P1 એ P1 ને સમાંતર હોવાથી P1 ક્રમિક જોડ બિલોંગ્સ ટુ R. અને માટે આપણે કહી શકીએ R એ સ્વવાચક છે. હવે આ સંબંધ સમિત સંબંધ થાય કે કેમ? તેના માટે આપણે જોઈએ. ધારો કે P1 P2 બિલોંગ્સ ટુ R, પણ P1 P2 બિલોંગ્સ ટુ R એનો અર્થ કે રેખા P1 એ રેખા P2 ને સમાંતર. પણ P1 એ P2 ને સમાંતર હોય તો રેખા P2 એ P1 ને સમાંતર થાય. પણ P2 એ P1 ને સમાંતર થાય તો આપણે કહી શકીએ ક્રમિક જોડ P2 P1 બિલોંગ્સ ટુ R. માટે R એ સમિત સંબંધ. હવે આ સંબંધ પરંપરિત સંબંધ થાય કે કેમ? પરંપરિતા માટે આપણે ફરી ધારી લઈએ કે કોઈ બે ક્રમિક જોડ P1 P2 અને P2 P3 એ Rના ઘટકો છે. ધારો કે P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R. આ Rની કોઈ બે ક્રમયુક્ત જોડકું છે, પણ એવી જોડ છે કે પ્રથમ ક્રમિક જોડનો બીજો ઘટક P2 એ બીજી ક્રમિક જોડના પ્રથમ ઘટક બરાબર હોય. એવી કોઈ પણ બે જોડ, અહીંયા કોઈ જોડ લીધેલી છે, એનો અર્થ કે પ્રત્યેક જોડ માટે આપણે સાબિતી આપીએ. તો P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R હોય તો P1 P3 બિલોંગ્સ ટુ R આપણે સાબિત કરવું. હવે P1 P3 બિલોંગ્સ ટુ R ક્યારે થાય? તો એના માટે આ બે પરિણામો આપણને આપેલા છે. તો સૌ પ્રથમ P1 P2 બિલોંગ્સ ટુ R એનો અર્થ કરો તો આપણે અર્થ લખી શકીએ ઇમ્પ્લાઇઝ. તો P1 એ P2 ને સમાંતર અને રેખા P2 એ P3 ને સમાંતર. રેખા P1 એ P2 ને સમાંતર છે અને રેખા P2 એ P3 ને સમાંતર છે. તો આ બે પરિણામો પરથી આપણે કહી શકીએ કે રેખા P1 એ P3 ને સમાંતર. અને માટે ક્રમિક જોડ P1 P3 બિલોંગ્સ ટુ R. અને માટે R એ પરંપરિત સંબંધ છે.
આમ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ માટે આર એ સામ્ય સંબંધ. તો અહીંયા સામ્ય સંબંધની આપણે સાબિતી જોઈ ગયા. હવે આપણે જોઈએ કે જે રેખાઓ y=2x+4 સાથે સંબંધ આર દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ આપણે મેળવવો. પણ આપણે જાણીએ છીએ કે આ રેખાને સાથે આર સંબંધ દ્વારા સંબંધિત હોય એવા તમામ રેખાઓનો ગણ એ રેખાને સમાવતો સામ્ય ગણ થાય, સામ્ય વર્ગ થાય. એનો અર્થ કે તો એ સામ્ય વર્ગ આપણે મેળવવો પડે. તો રેખાને સમાવતો સામ્ય વર્ગ કયો થાય? તો રેખા એને આપણે એમ વડે દર્શાવીએ તો એમ એટલે કે વર્ગ, તો y=2x+4 આપેલ રેખા. તો ઘટક એટલે કે અહીંયા એમ બિલોંગ્સ ટુ એલ, તો એમને સમાવતો સામ્ય વર્ગ, તો એમને સમાવતો સામ્ય વર્ગ જેને આપણે એ એમ વડે દર્શાવીએ ઇક્વલ ટુ, તો એવી રેખાઓ પીનો ગણ અથવા એવી રેખાઓ એલનો ગણ લખીએ કે જ્યાં એલ એ રેખા એમ એટલે કે y=2x+4 ને સમાંતર થાય. માટે રેખા એલ એટલે કે આર ગણનો ઘટક હોવા માટે y=2x+4 ને સમાંતર હોય એ જરૂરી. પણ આ રેખાને સમાંતર હોય એવી તમામ રેખાઓનો ગણ માટે આપણે કહી શકીએ કે એમને સમાવતો સામ્ય વર્ગ એ તો એવી રેખાઓ એલનો ગણ છે કે જે રેખા y=2x+4 ને સમાંતર રેખાઓનો ગણ એલનો ગણ એમ આપણે કહી શકીએ. અને માટે એમને સમાવતો સામ્ય વર્ગ એટલે કે રેખા y=2x+4 ને સમાવતો સામ્ય વર્ગ અથવા કે એની સાથે સંબંધ આર દ્વારા સંબંધિત હોય એવી તમામ રેખાઓનો ગણ એ તો આ રેખાને સમાવતો સામ્ય વર્ગ થાય. માટે રેખા y=2x+4 ની સાથે સંબંધ આર દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓ એ રેખા y=2x+4 ને સમાંતર હોય તેવી રેખાઓનો ગણ થાય. તો એ આપણે રેખાઓનો ગણ મેળવી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે આ તો y=2x+4 ને સમાંતર હોય એવી તમામ રેખાઓનો ગણ એ આ રેખાને સમાવતો સામ્ય વર્ગ છે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 16, એક્ઝામ્પલ 16 જોઈએ. વૈકલ્પિક પ્રશ્ન છે. સંબંધ આર એ ગણ એન પર આર ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી કે જ્યાં એ ઇક્વલ ટુ b-2 b greater than 6 દ્વારા આપેલ. તો વિકલ્પ નંબર 1 2 4
બિલોંગ્સ ટુ આર થાય. વિકલ્પ નંબર બી 3 8 બિલોંગ્સ ટુ આર થાય. વિકલ્પ નંબર સી 6 8 બિલોંગ્સ ટુ આર. ડી 8 7 બિલોંગ્સ ટુ આર થાય. તો સંબંધ જો આ રીતે વ્યાખ્યાયિત હોય તો કયો વિકલ્પ સત્ય છે એ નક્કી કરો. તો અહીંયા આપણે જોઈએ કે એ બી બિલોંગ્સ ટુ, અહીંયા સંબંધ આર એ એન પર વ્યાખ્યાયિત, તો એ બી બિલોંગ્સ ટુ એન, અને એ બી બિલોંગ્સ ટુ એન તથા એ અને બી માટે આ બે શરતો આપણને આપેલી છે. એ ઇક્વલ ટુ બી -2 કે જે એ અને બી વચ્ચેનો સંબંધ છે, તથા બી ગ્રેટર દેન 6, બીનું મૂલ્ય 6 કરતાં મોટું જોવું. એનો અર્થ કે આરમાં રહેલી ક્રમિક જોડમાં બીજો ઘટક 6 કરતાં મોટો હોવો જોઈએ. તો 6 કરતાં મોટો હોય એવા, તો એવી અહીંયા 3 જોડ, પણ 6 કરતાં નાનો હોય એવી એક જોડ છે જે માગેલું પરિણામ હોઈ શકે નહીં, કારણ કે 2 4 બિલોંગ્સ ટુ આર એ તો શક્ય બનવાનું નથી, કારણ કે આ સંબંધ આરમાં બીજો ઘટક બી એ 6 કરતાં મોટો જ હોય. તો અહીંયા 4 બીજો ઘટક છે જે 6 કરતાં મોટો નથી, માટે 2 4 નોટ બિલોંગ્સ ટુ આર, માટે પહેલો વિકલ્પ અસત્ય છે. બીજો વિકલ્પ જોઈએ 3 8, પણ અહીંયા તો બી 6 કરતાં મોટો, પણ બીની કિંમત 8 લખીએ તો એની કિંમત 8 - 2 એટલે કે તો 6 મળે, પણ અહીંયા 3, માટે તો બીજો વિકલ્પ પણ સત્ય નથી. ત્રીજા વિકલ્પ માટે ગણતરી કરીએ કે બી ઇક્વલ ટુ 8 લેતા તો 8 - 2 ઇક્વલ ટુ 6, એનો અર્થ કે તો 6 8 બિલોંગ્સ ટુ આર, માટે તો માગેલો જવાબ વિકલ્પ સી મળે. અહીંયા મૌખિક ગણતરી કરી શકાય, અને આપણે આ રીતે ચકાસણી કરી અને ગણતરી કરવાની છે. 8 7 માટે જો તો એ સત્ય નથી, એનો અર્થ કે માત્ર વિકલ્પ તો સી સત્ય છે. અહીં આપણે લખી શકીએ કે અહીં બી ઇક્વલ ટુ 8 લેતા એ ઇક્વલ ટુ બી -2 અને ઇક્વલ ટુ 8 - 2 એટલે કે 6 મળે, માટે તો 6 8 બિલોંગ્સ ટુ આર થાય. માટે માગેલ તો વૈકલ્પિક પ્રશ્નમાં વિકલ્પ સી એ માગેલો સાચો વિકલ્પ છે. સી એ સાચો વિકલ્પ. હવે આપણે વિધેય અને તો વિધેયોના પ્રકારો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે વિધેયની સંકલ્પના તથા કેટલાક વિધેયો, તદેય વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય, સમમેય વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, એનો અભ્યાસ આપણે કર્યો તથા તેના આલેખ પણ દોર્યા હતા. એ ઉપરાંત વિધેયો માટે વિધેયનું બીજગણિત એનો પણ અભ્યાસ કરી ગયા. વિધેયનું બીજગણિત એટલે કે બે વિધેયોનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, તફાવત વગેરે એનો પણ આપણે અભ્યાસ કરી ગયા. ગણિતશાસ્ત્રમાં તથા અધ્યયનની ઘણી બધી શાખાઓમાં વિધેયની સંકલ્પના ખૂબ મહત્ત્વની, માટે હવે આપણે અગાઉથી આગળનો અભ્યાસક્રમ તથા આગળ ધપાવીશું. વિધેયોના પ્રકારની આપણે ચર્ચા કરીએ, પણ એ પહેલાં સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. વિધેય કોને કહેવાય? તો વિધેય માટે આપણે જોઈ ગયા કે એવો સંબંધ કે એના પ્રત્યેક ઘટકને સંગત મળતા પ્રતિબિંબ એ અનન્ય હોય. એનો અર્થ કે એવો સંબંધ કે જેમાં પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે સંબંધમાં એક અને માત્ર એક જ ક્રમયુક્ત જોડ હોય, જે પણ આપણે ધોરણ 11માં જોઈ ગયા. એ ઉપરાંત ડિરિસ્લીએ આપેલી વ્યાખ્યા આપણે જોઈ શકીએ છીએ કે અરિક્ત ગણ એ અને બી માટે એમાં રહેલા પ્રત્યેક ઘટકને સંગત જો બીનો કોઈ અનન્ય ઘટક સંકળાયેલો હોય એવો, તો એવી સંગતતા એને આપણે એથી બી પરનું વિધેય કહીએ. એને આપણે વિધેયનો પ્રદેશ અને બીને સહપ્રદેશ કહીએ. હવે વિધેયના પ્રકાર સમજવા માટે અહીં જુદા જુદા 4 વેન આકૃતિ દ્વારા દર્શાવતા
સંબંધ કે વિધેય, અહીંયા વિધેય દર્શાવેલા છે F1, F2, F3 અને F4. આ 4 વિધેયો એ અલગ અલગ પ્રકારના વિધેયો. વિધેયોના પ્રકાર નક્કી કરવા માટે અહીંયા 4 આકૃતિઓનો આપણે અભ્યાસ કરીશું. પ્રથમ વિધેય F1માં x થી y, તો x થી y પર એ વ્યાખ્યાયિત છે, એટલે કે એનો પ્રદેશગણ x અને સહપ્રદેશગણ y. એક્સમાં રહેલી ઘટકો 1, 2, 3, 4 એના તે પ્રત્યેક ઘટકો માટે અનન્ય પ્રતિબિંબ મળે છે, માટે આ સંબંધ એ વિધેય છે. અને વિધેય હોય તો આ અહીંયા F1, F2, F3 અને F4 આ 4 આપણે વિધેય પસંદ કરેલા. તો આ વિધેયોના પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય? વિધેયોના પ્રકાર નક્કી કરવા માટે મૂળભૂત રીતે એક સંગતતાના આધારે વિધેયના પ્રકારો અલગ પડે, અને બીજું એના વિસ્તાર ગણને આધારે વિધેયનો બે ભિન્ન પ્રકારો મળે. સંગતતાના આધારે 2 પ્રકારો અને વિસ્તાર ગણને આધારે 2 પ્રકારો. સંગતતા એનો અર્થ કે ઘટકો કેવી રીતે સંકળાયેલા. તો પહેલો પ્રકાર જોઈએ એક અને બીજો અનેક. એક એનો અર્થ શું થાય? તો અહીંયા આપણે જોઈએ 4 પ્રકારના વિધેયોમાં પ્રથમ આકૃતિમાં પ્રદેશગણ એક્સના પ્રત્યેક ઘટક માટે ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબ પણ ભિન્ન, એટલે કે 1 માટે પ્રતિબિંબ A, 2 માટે B, 3 માટે D અને 4 માટે C. અહીં પ્રતિબિંબ તરીકે મળતો ઘટક પુનરાવર્તિત થતો નથી. બીજા પ્રકારમાં પણ 1, 2, 3, 4 માટે મળતા પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. પ્રત્યેક ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન મળે. પણ ત્રીજા અને ચોથા પ્રકારમાં પ્રદેશગણના ઘટક 1, 2, 3, 4 આ 4 ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબ ભિન્ન નથી. 1 માટે પ્રતિબિંબ ભિન્ન A મળે, 4 માટે પ્રતિબિંબ C મળે, એટલે કે આ 2 ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે. પણ 2 અને 3 માટે તો પ્રતિબિંબ તરીકે બીજ ઘટક મળે. આ 2 ઘટકો, 2 ભિન્ન ઘટકો માટે એક સમાન પ્રતિબિંબ મળે. તો વિધેયની વ્યાખ્યાના આધારે જ અહીંયા આ સંગતતાના આધારે આપણે પ્રકાર નક્કી કરીએ. એ જ રીતે 1, 2, 3, 4 આ 4 ઘટકો માટે પ્રતિબિંબ, તો પ્રત્યેક ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન નથી. 4 ઘટકો માટે અહીંયા 3 જ પ્રતિબિંબ મળે છે, A, B અને C. D, E અને F એ પ્રતિબિંબ તરીકે મળતા નથી. એનો અર્થ કે તો સંગતતા, સંકળાયેલી સંગતતાના આધારે આપણે પ્રકાર નક્કી કરી શકીએ કે વિધેયની વ્યાખ્યામાં એક્સનો પ્રત્યેક ઘટક એ વાયના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. એ વિધેયની વ્યાખ્યા. પણ એને થોડું વિરુદ્ધ સ્વરૂપે આપણે અર્થ આપીએ કે વાયનો કોઈ ઘટક જો વિધેય એફ દ્વારા એક્સના કોઈ ઘટક સાથે સંકળાયેલો હોય તો કેટલા ઘટકો સાથે સંકળાયેલો છે? 1 કે 1 થી વધુ. વાયનો પ્રથમ ઘટક આપણે લઈએ, વાયનો કોઈ પણ ઘટક જો આ વિધેય દ્વારા સંકળાયેલો હોય તો અહીંયા વાયના, તો અહીંયા A, B, C, D, E અને F આટલા ઘટકો પૈકી 4 ઘટકો A, B, C અને D સંકળાયેલા. તો કોઈ ઘટક સંકળાયેલો હોય, A તો સંકળાયેલો છે કેટલા ઘટક સાથે? તો 1 સાથે. B સંકળાયેલો છે કેટલા ઘટક સાથે? તો 2 સાથે. એક જ ઘટક સાથે સંકળાયેલો. C પણ તો એક જ ઘટક 4 સાથે, અને D પણ તો એક જ ઘટક 3 સાથે સંકળાયેલો છે. એનો અર્થ કે સહપ્રદેશગણનો કોઈ પણ ઘટક વિધેય એફ દ્વારા જો પ્રદેશગણના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોય તો કેટલા ઘટકનું પ્રતિબિંબ? 1 કે 1 થી વધુ, તો એક જ ઘટકનું પ્રતિબિંબ છે, માટે તો આ એક વિધેય. પણ અહીંયા આપણે કહી શકીએ કે એક વિધેય માટે પ્રદેશગણના પ્રત્યેક 2 ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન થવા જોઈએ. અહીંયા 1 અને 2 લઈએ તો બંને માટે પ્રતિબિંબ ભિન્ન મળે. 2 અને 3 લઈએ તો B અને C, D પ્રતિબિંબ મળે, એ પણ ભિન્ન. 3 અને 4 માટે C અને D પ્રતિબિંબ મળે, એ પણ ભિન્ન. આમ પ્રત્યેક 2 ભિન્ન ઘટકો 1 અને 4 લઈએ તો પણ ભિન્ન મળે. પણ એવું અહીંયા થતું નથી. અહીંયા 2 ભિન્ન ઘટકો લઈએ 1, 2 તો પ્રતિબિંબ ભિન્ન મળે, B અને C. 3 અને 4 લઈએ તો A અને D મળે. 2 ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન, અને માટે તો આ શરતનું પાલન થાય
તો એ એક એક વિધેય થાય. અહીંયા એક વિધેય એનો અર્થ કે સહપ્રદેશગણનો એક ઘટક એક કેટલા ઘટકો દ્વારા વિધેય એફ, તો વિધેય એફ દ્વારા પ્રદેશગણના ઘટક સાથે સંકળાયેલો. જો એક ઘટક સાથે સંકળાયેલો હોય તો એક એનો અર્થ કે અહીંયા આપણે કહી શકીએ કે આ 4 ઘટકો સંકળાયેલા છે, તો પ્રત્યેક એક જ ઘટક સાથે સંકળાયેલો છે, માટે આ તો વિધેયનો એક વિધેયનો પ્રકાર થાય. તો સંગતતાના આધારે આ પ્રકાર મળે. અહીંયા આપણે જોઈ શકીએ 4 ઘટકો પૈકી વાયના 4 ઘટકો પૈકી પ્રથમ ઘટક એ તો એક જ ઘટક સાથે, બી પણ એક જ ઘટક સાથે, સી પણ એક જ ઘટક સાથે, ડી પણ એક જ ઘટક સાથે, માટે તો એક વિધેય. આ પણ એક વિધેય. અહીંયા આપણે જોઈએ એ એક જ ઘટક સાથે સંકળાય છે, પણ બી એ તો આ વિધેય F3 દ્વારા 2 અને 3 એવા બે ભિન્ન ઘટકો સાથે સંકળાયેલ છે, માટે તો એકથી વધુ ઘટક સાથે સંકળાયેલ છે, માટે અનેક એક તો વિધેય થાય. તો અનેક એક વિધેય થાય. એ જ રીતે અહીંયા પણ એ એક ઘટક સાથે બી અને સી 3 ઘટકો અહીંયા સંકળાયેલા છે, તો એ એક ઘટક સાથે, સી પણ એક જ ઘટક સાથે, પણ બી એ એકથી વધુ 2 અને 3 એવા બે ઘટકો સાથે સંકળાયેલ છે, માટે તો આ અનેક એક વિધેય. તો સંગતતાના આધારે બે પ્રકાર મળે. હવે આપણે બીજું પ્રકાર જોઈએ વિસ્તારગણના આધારે. 11મા ધોરણમાં વિસ્તારગણનો અર્થ આપણે જોઈ ગયા. વિધેયનો વિસ્તારગણ એ વિધેયના પ્રદેશગણમાં રહેલા તમામ ઘટકો માટે મળતા પ્રતિબિંબનો ગણ, પ્રતિબિંબ તરીકે મળતા ઘટકોનો ગણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ આકૃતિમાં એ, બી, સી અને ડી આ 4 ઘટકો પ્રતિબિંબ તરીકે મળે. એના આપણે વિધેયનો વિસ્તારગણ કહીશું RF. અહીંયા તો આ 4 ઘટકો એ, બી, સી, ડી એ પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો હોવાથી એ F2નો વિસ્તારગણ RF, અને આપણે RF1 કહીશું. એ જ રીતે તો 1, 2, 3, 4 આ 4 ઘટકો પ્રત્યેક ઘટક માટે મળતું પ્રતિબિંબ કેટલા? તો 3 જ ઘટકો છે. તો આ 3 ઘટકો મળે એને RF વડે દર્શાવીએ. અને અહીંયા 3 ઘટકો એ, બી અને સી પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો છે એ વિધેયનો વિસ્તારગણ. તો બીજો પ્રકાર મળે વિસ્તારગણના આધારે. સંગતતાના આધારે આપણને બે પ્રકારો મળ્યા. વિસ્તારગણના આધારે પણ બે પ્રકાર મળે. જો વિધેયનો વિસ્તારગણ અને સહપ્રદેશગણ, અહીં F1 એ એક્સથી વાયનું વિધેય, વાય એનો સહપ્રદેશગણ, પણ વાયમાં એ, બી, સી, ડી, ઈ અને એફ ઘટકો, જ્યારે તો એનો વિસ્તારગણ RF1 એ, બી, સી અને ડી 4 ઘટકો ધરાવે. માટે વિસ્તારગણ અને સહપ્રદેશગણ સમાન નથી. RF ઇઝ નોટ ઇક્વલ ટુ વાય. એનો અર્થ કે વિસ્તારગણ અને સહપ્રદેશગણ જો સમાન હોય તો વિધેય એ વ્યાપ્ત છે એમ કહી શકાય. પ્રદેશગણના તમામ ઘટકો માટે મળતું પ્રતિબિંબ એ એના સહપ્રદેશગણમાં વ્યાપ્ત છે. પણ અહીંયા એવું નથી, એટલે કે આ વિધેય વ્યાપ્ત નથી. તો વ્યાપ્ત બીજો પ્રકાર આપણને મળે વિસ્તારગણના આધારે વ્યાપ્ત અને અવ્યાપ્ત. વ્યાપ્ત વિધેય કોને કહીશું? તો વિધેયનો વિસ્તારગણ અને વિધેયનો સહપ્રદેશગણ એક સમાન હોય. તો અહીંયા જુદી જુદી 4 આકૃતિમાં પ્રથમ આકૃતિમાં RF1 ઇઝ નોટ ઇક્વલ ટુ વાય, માટે તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત નથી. એક વિધેય અને વ્યાપ્ત નથી. આ વિધેય તો એક વિધેય વ્યાપ્ત વિધેય થાય કે કેમ? તો વ્યાપ્ત વિધેય છે, કારણ કે RF2 ઇક્વલ ટુ વાય, માટે વ્યાપ્ત વિધેય. આ વિધેય અનેક એક વિધેય એ આપણે જોઈએ. પણ વ્યાપ્ત થાય કે કેમ? તો વિધેયનો વિસ્તારગણ એ સહપ્રદેશગણ વાય, તો વાય બરાબર, માટે આપણે કહી શકીએ RF3 ઇક્વલ ટુ વાય, માટે તો અનેક એક અને વ્યાપ્ત. અને ચોથો પ્રકાર અનેક એક વિધેય છે એ આપણે જોઈ ગયા
હવે વ્યાપ્ત થાય કે કેમ? તો વિસ્તારગણ આપણે આપ જોઈ શકીએ છીએ. વિસ્તારગણમાં 3 ઘટકો છે. સહપ્રદેશગણમાં તો A B C ઉપરાંત E D E અને F. માટે RF4 ઇઝ નોટ ઇક્વલ ટુ Y. માટે તો વ્યાપ્ત નથી. આમ 4 વિધેયોના પ્રકાર મળે. પ્રથમ પ્રકાર એક અને વ્યાપ્ત નથી. બીજું એક પણ વ્યાપ્ત, તો એક અને વ્યાપ્ત બંને. ત્રીજો પ્રકાર અનેક અને વ્યાપ્ત. ચોથો પ્રકાર અનેક અને વ્યાપ્ત નથી. તો આમ આપણે સંગતતાના આધારે 2 પ્રકાર જોઈ ગયા કે સહપ્રદેશગણનો કોઈ ઘટક વિધેય એફ દ્વારા પ્રદેશગણના કોઈ ઘટક સાથે સંકળાયેલો હોય તો કેટલા ઘટકો સાથે સંકળાયેલો? એક કે એકથી વધુ. જો એક ઘટક સાથે સંકળાયેલો તો એક વિધેય, અને એકથી વધુ ઘટક સાથે સંકળાયેલો હોય તો અનેક વિધેય. આમ એક અને અનેક તથા વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેય આપણે જોઈ ગયા. પણ એની વ્યાખ્યા હવે વ્યાપક સ્વરૂપે જોઈએ કે આવું થવા માટે તો આવું ક્યારે થાય? તો આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ 2 ભિન્ન ઘટકો લઈએ 2 અને 3, તો એના માટે પ્રતિબિંબ. તો પ્રદેશગણના કોઈ પણ 2 ભિન્ન ઘટકો x અને y. પ્રદેશગણનો આ ઘટક x, 2ને આપણે x કહીએ અને આપણે y કહીએ, અથવા x1 અને x2 લઈએ, કારણ કે અહીંયા સંકેત આપણે એ પ્રમાણે લઈશું. x1 અને x2 એ xના 2 ભિન્ન ઘટકો હોય. એટલે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. તો એક વિધેયની વ્યાખ્યા આપણે જોઈશું. એક વિધેય ક્યારે થાય? તો આ વેન આકૃતિ ઉપરથી આપણે અર્થ કરીએ અને એના આધારે વ્યાખ્યા આપણે લખીએ કે f એ જો x થી y નું વિધેય હોય તથા જો પ્રત્યેક x1 x2 આવી કોઈ પણ 2 જોડ, પ્રદેશગણમાં 2 ભિન્ન ઘટકોની કોઈ જોડ લઈએ, x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, every x1 x2 belongs to R. x1 x2 belongs to R. every x1 x2 belongs to અહીંયા x. x1 is not equal to x2 implies જો આ પ્રદેશગણના પ્રત્યેક 2 ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ વિધેય f દ્વારા મળતું પ્રતિબિંબ એટલે કે fx1 અને fx2 એ પણ ભિન્ન થાય. આવું થાય તો આપણે કહી શકીએ તો f એ એક વિધેય. તો આ એની એક વિધેયની વ્યાખ્યા થાય. પણ ગાણિતિક સ્વરૂપે ફરી આ વિધાન જે અહીંયા એક વિધેય માટે જે શરત આપણે લખેલી છે એ વિધાન એ પ્રેરણ સ્વરૂપનું વિધાન, અને પ્રેરણ વિધાન માટે એનું સમાનાર્થી વિધાન આપણે લખી શકીએ. તો આનું સમાનાર્થી વિધાન એ પણ એક વિધેયની વ્યાખ્યા થાય. અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં એ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે કે એક વિધેય કોને કહેવાય? તો પ્રેરણ વિધાન P ઇમ્પ્લાઇઝ Q, તો એનું સમાનાર્થી વિધાન નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P થાય. તો આવું આપણે જાણીએ છીએ P ઇમ્પ્લાઇઝ Q ને સમાનાર્થી વિધાન, તો આ વિધાનને સમાનાર્થી વિધાન નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P થાય. આ બંને વિધાન સમાનાર્થી વિધાન છે. એનો અર્થ કે બંનેનો અર્થ સરખો થાય. માટે એક વિધેયની વ્યાખ્યામાં આ વિધાનને આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ. નિષેધ Q એટલે કે fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. એનો અર્થ કે એવરી, તો ફરી આપણે લખી શકીએ એવરી x1 x2 બિલોંગ્સ ટુ x. પ્રદેશગણમાં 2 ભિન્ન ઘટકો લઈએ, જો f એ x થી y નું વિધેય હોય, તથા ફરી આપણે આ બીજા સ્વરૂપે એ શરત લખી શકીએ. અહીંયા આપણે લખી શકીએ એવરી x1 x2 બિલોંગ્સ ટુ x. fx1 ઇક્વલ ટુ fx2 નિષેધ Q fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ નિષેધ Q એટલે કે આનું નિષેધ વિધાન, તો નોટ ઇક્વલ ટુ હતું માટે ઇક્વલ ટુ, આનું નિષેધ વિધાન તો ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2 થાય. આવું થાય તો આપણે કહી શકીએ f એ
एक्सથી વાય પરનું એક વિધેય છે અથવા એફ એ એક વિધેય. તો આપણે એક્ઝામ્પલ માટે એક્ઝામ્પલની ગણતરી માટે તો વ્યાપક સ્વરૂપે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને એના માટે વિધેયના સૂત્રનો આપણે ઉપયોગ કરી જો fx1 બરાબર ઇક્વલ ટુ fx2 લઈએ તો એના ઉપરથી x1 ઇક્વલ ટુ x2 આપણે સાબિત કરીશું. તો આ એક વિધેયની વ્યાખ્યા. હવે અનેક વિધેય જોઈએ. એક ન હોય તેવા વિધેયને અનેક વિધેય કહેવાય. એક નથી એનો અર્થ કે તો એક હોવા માટે આ શરત છે. એવરી x1 x2 બિલોંગ્સ ટુ x, fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2. તો એક નથી તો એના માટે આ પ્રેરણ વિધાન p ઇમ્પ્લાઇઝ q એનું નિષેધ વિધાન આપણે મેળવવું પડે. પણ પ્રેરણ વિધાનમાં આપણે જોઈ ગયા p ઇમ્પ્લાઇઝ q નું નિષેધ વિધાન એટલે કે નિષેધ p ઓર q. p ઇમ્પ્લાઇઝ q પ્રેરણ વિધાન માટે સમાનાર્થી વિધાન નિષેધ p ઓર q એનો પણ નિષેધ એટલે કે p એન નિષેધ q. આ પણ સૂત્ર આપણે 11મા ધોરણમાં જોઈ ગયા. નિષેધ p ઇમ્પ્લાઇઝ q ઇક્વલ ટુ p એન નિષેધ q. હવે અહીંયા જોઈએ કે fx1 ઇક્વલ ટુ fx2 આ વિધાન p, x1 ઇક્વલ ટુ x2 q છે. તો p ઇમ્પ્લાઇઝ q આ પ્રેરણ સ્વરૂપનું વિધાન છે. તો એવરીનું ત્યારે એક્ઝિસ્ટમાં રૂપાંતર થાય. નિષેધ વિધાન કરીએ છીએ માટે તો ત્યારે એક્ઝિસ્ટ x1 x2 બિલોંગ્સ ટુ x. હવે p n નિષેધ q પણ p એટલે કે fx1 ઇક્વલ ટુ fx2 અને એન્ડ એટલે કે અને નિષેધ q એટલે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 થાય. એનો અર્થ કે ધેર એક્ઝિસ્ટ x1 x2 બિલોંગ્સ ટુ x, fx1 ઇક્વલ ટુ fx2 અને x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. આવું થાય તો આપણે કહી શકીએ તો f અનેક વિધેય. એનો અર્થ કે પ્રદેશ ગણ એક્સમાં એવા કોઈ બે ઘટકનું અસ્તિત્વ હોય કે જે બંને ઘટકો ભિન્ન હોય અને એના પ્રતિબિંબ સમાન હોય. એવા આપણે તો બે ઘટકોની જોડ આપણે મેળવવી પડે. જો એવી જોડ આપણે મેળવી શકીએ પ્રદેશ ગણમાં તો એ વિધેય અનેક થાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ વિધેય એક વિધેય થાય છે કેમ, તો અહીંયા જો અનેક વિધેય થાય છે કેમ. વિધેયનો પ્રકાર નક્કી કરવો હોય ત્યારે પ્રદેશ ગણમાં કોઈ પણ બે ભિન્ન ઘટકોની જોડ મેળવો કે એના માટે પ્રતિબિંબ સમાન થાય તો એ અનેક થાય. પણ અહીંયા એવી જોડ કોઈ મળી શકે નહીં, માટે એક છે. અહીંયા આપણે જોઈ શકીએ કે 2 અને 3 તો x1 ઇક્વલ ટુ 2 લઈએ, x2 ઇક્વલ ટુ 3 લઈએ તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. બંને પ્રદેશ ગણ એક્સના ઘટકો છે પણ fx1 ઇક્વલ ટુ fx2 તો બંનેનો પ્રતિબિંબ fx1 એટલે કે f2 ઇક્વલ ટુ b અને f3 ઇક્વલ ટુ પણ b તો fx1 ઇક્વલ ટુ fx2 થાય અને x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. એવા બે ઘટકોનું અહીંયા અસ્તિત્વ છે માટે એ અનેક વિધેય છે. તો અનેક વિધેયની સાબિતી આપણે તો આના દ્વારા આપીએ અને એક વિધેયની સાબિતી તો આ ગુણધર્મથી આપણે આપીશું એટલે કે વ્યાખ્યા તરીકે આનો ઉપયોગ કરીશું દાખલાઓમાં. હવે વ્યાપ્ત અને અવ્યાપ્ત. વ્યાપ્ત વિધેય માટે આપણે જોઈ ગયા વ્યાપ્ત વિધેય ક્યારે થાય તો પ્રતિબિંબનું ગણ એટલે કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ એક સમાન હોય. એનો અર્થ કે સહપ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક પ્રતિબિંબ તરીકે મળે તો આપણે કહી શકીએ પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે એવો ઘટક સ્મોલ x બિલોંગ્સ ટુ x મળે કે જેથી fx ઇક્વલ ટુ y થાય. એને આપણે વ્યાખ્યા તરીકે લખીએ વ્યાપ્ત વિધેય તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપણે લખી શકીએ. વ્યાપ્ત વિધેય f એ થી b પરનું વિધેય જો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે એવો ઘટક x બિલોંગ્સ ટુ x મળે કે જેના માટે વિધેય f દ્વારા મળતું પ્રતિબિંબ એ y થાય. માટે એવો ઘટક મળે કે જેથી fx ઇક્વલ ટુ y થાય તો આપણે કહી શકીએ f એ વ્યાપ્ત વિધેય.
આમ તો આપણે જાણીએ છીએ કે RF ઇક્વલ ટુ વાય થાય, પણ RF સબસેટ ઓફ વાય હોય જ, તો વાય સબસેટ ઓફ RF આપણે સાબિત કરવું પડે. વાય સબસેટ ઓફ RF એટલે કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય માટે વાય બિલોંગ્સ ટુ RF થવું જોઈએ. તો RF એટલે કે પ્રતિબિંબ તરીકે મળવો જોઈએ, તો એ ઘટક પ્રતિબિંબ તરીકે મળે. તો અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે વ્યાપ્ત ન હોય એવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહેવાય. અવ્યાપ્ત વિધેય વ્યાપ્ત ન હોય તેવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહેવાય. એનો અર્થ કે એ સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડે? વ્યાપ્ત વિધેય માટે આપણે જોઈ ગયા કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય માટે એવો ઘટક એક્સ બિલોંગ્સ ટુ એક્સ મળવો જોઈએ કે એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 આકૃતિમાં પ્રથમ વિધેય વ્યાપ્ત નથી. બીજું વિધેય તો વ્યાપ્ત વિધેય કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય. હવે વાયની કિંમત બી લઈએ તો બી માટે એવો ઘટક 1 આપણને મળે છે કે 1નું પ્રતિબિંબ વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ બી. એ જ રીતે ઘટક સી માટે પણ એવું થાય. પણ અહીંયા જો પ્રથમ વિધેયમાં એફ બિલોંગ્સ ટુ વાય લઈએ તો એફ માટે એવો કોઈ ઘટક એક્સ તો એક્સમાં ન મળે કે જેનું પ્રતિબિંબ એફ થાય, કારણ કે એફ એ પ્રતિબિંબ તરીકે મળતો ઘટક નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા વ્યાપ્ત નથી એના માટે સહપ્રદેશ ગણમાં એવો કોઈ ઘટક મેળવી દો કે જે કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન થાય, પ્રદેશ ગણના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ ન થાય, તો એ વિધેય વ્યાપ્ત નથી. એનો અર્થ કે તો આ સાબિત કરવા માટે તેની તાર્કિક રીતે આપણે વ્યાખ્યા લખીએ કે એવો ઘટક there exist y belongs to b. એફ એથી બીનું વ્યાપ્ત ન હોય એવું વિધેય ક્યારે કહી શકાય? તો જો એફ એથી બીનું વિધેય હોય, જો એફ એથી બી પર વ્યાખ્યાયિત વિધેય હોય. તથા there exist y belongs to y. અહીંયા આપણે જે વિધાન લખીએ છીએ એ પણ વ્યાપ્ત વિધેય માટે જે શરત છે, આ શરત એનું નિષેધ વિધાન જ છે. આ શરતનું નિષેધ વિધાન પ્રત્યેકની જગ્યાએ there exist y belongs to y એવો ઘટક વાયનું વાયમાં અસ્તિત્વ, એટલે સહપ્રદેશ ગણ વાયમાં અસ્તિત્વ, કે જેના માટે એવો કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ એક્સ ન મળે. એમ મળે તો એનું નિષેધ વિધાનમાં ન મળે કે જેથી એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. there exist y belongs to y માટે એવો કોઈ પણ ઘટક એક્સ બિલોંગ્સ ટુ એક્સ ન મળે કે જેથી એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. તો આપણે કહી શકીએ તો એફ એ વ્યાપ્ત વિધેય નથી. તો આ વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેય માટે તો આ 2 તાર્કિક વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે, અને એક અને વ્યાપ્ત વિધેય માટે તો આ 2 તાર્કિક વ્યાખ્યાઓ આપણે યાદ રાખીશું. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 8 આપણે જોઈએ. સાબિત કરો કે એફ એન ટુ એન એફ એક્સ ઇક્વલ ટુ 2x વડે વ્યાખ્યાયિત વિધેય એક છે પરંતુ વ્યાપ્ત નથી. એક અને વ્યાપ્ત વિધેયની સાબિતી માટે વિધેયના ક્યારેક પ્રકારો પણ આપણે નક્કી કરવા પડે. અહીંયા આપણને પ્રકાર આપેલો છે તો સીધે આપણે ગણતરી કરીશું. એફ એન ટુ એન એફ એક્સ ઇક્વલ ટુ 2x એ એક વિધેય છે. એક વિધેય માટે આપણે સાબિતી જોઈ ગયા. આપણે ધારી લેવાનું છે, ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ ગણ એટલે કે એન માટે fx1 ઇક્વલ ટુ fx2 થાય. આ આપણે ધારી લઈશું. પણ fx1 ઇક્વલ ટુ fx2 થાય પણ તો ફરી વિધેયના સૂત્રથી fx ઇક્વલ ટુ 2x તો fx1 ઇક્વલ ટુ 2x1 ઇક્વલ ટુ 2x2 થાય. ઇમ્પ્લાઇઝ બંને બાજુ 2 કેન્સલ કરીએ તો x1 ઇક્વલ ટુ x2.
આમ આપણે જોઈ ગયા કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ n માટે fx1 ઇક્વલ ટુ fx2 હોય તો x1 ઇક્વલ ટુ x2 આપણે સાબિત કરી શકીએ છીએ. માટે તો f એ કેવું વિધેય છે? તો એક વિધેય. આ વિધેય વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી એના માટે આપણે જોઈ ગયા કે એવું કોઈ ઘટક આપણે મેળવવો પડે કે જે પ્રતિબિંબ તરીકે ના મળે. તો અહીંયા વિધેયના તો પ્રદેશગણમાં રહેલા ઘટકો માટે પ્રતિબિંબ તરીકે કયા ઘટકો મળે તો એ આપણે જોઈએ કે અહીં પ્રદેશગણમાં રહેલા ઘટકો પ્રાકૃતિક સંખ્યાઓ x એ n-માં, એનો અર્થ કે x ઇક્વલ ટુ 1 2 3 4 5 6 આ પ્રમાણે આપણને ઘટકો મળશે. પણ એના માટે પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો કયા છે તો એ આપણે જોઈ શકીએ છીએ. 1 માટે પ્રતિબિંબ કયું મળે તો એક્સની કિંમત 1 લખીએ. f1 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 એટલે કે 2. f2 ઇક્વલ ટુ તો એક્સની કિંમત 2 લખીએ તો 2 ઇન્ટુ 2 એટલે કે 4. f3 ઇક્વલ ટુ 6. આ રીતે f4 ઇક્વલ ટુ 8, f5 ઇક્વલ ટુ 10 આ બધા ઘટકો પ્રતિબિંબ તરીકે મળે. પણ સહપ્રદેશ ગણ કયો છે? n. એનના બધા ઘટકો પ્રતિબિંબ તરીકે મળતા નથી. કયા ઘટકો પ્રતિબિંબ તરીકે મળતા નથી? તેઓ એક ઘટક આપણે મેળવી દઈએ. જો બધા જ ઘટકો પ્રતિબિંબ તરીકે મળે તો વિધેય વ્યાપ્ત થાય. પણ અહીંયા 1 પ્રતિબિંબ તરીકે નથી, 2 મળે પણ 3 નથી, 4 મળે 5 નથી, 6 મળે પણ 7 ન મળે. આમ અયુગ્મ સંખ્યાઓ પ્રતિબિંબ તરીકે મળતી નથી. તો વિધેય વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી એ દર્શાવવા માટે તો આપણે એક ઘટક મેળવવો પડે. એક ઘટક આપણે મેળવી દઈશું કે અહીં 1 એ તો 1 બિલોંગ્સ ટુ n. સહપ્રદેશ ગણ yનો ઘટક 1 એવા ઘટકનું અસ્તિત્વ મળે. 1 બિલોંગ્સ ટુ n. પરંતુ આપણે કહી શકીએ એવો કોઈ પણ ઘટક x બિલોંગ્સ ટુ n ન મળે કે જેથી fx ઇક્વલ ટુ 1 થાય. એટલે કે fx એટલે કે 2x ઇક્વલ ટુ 1 થાય. તો એવો કોઈ x બિલોંગ્સ ટુ n મળે કે 2x ઇક્વલ ટુ 1 થાય? તો એવું તો શક્ય નથી, કારણ કે x ઇક્વલ ટુ 1/2 થાય. જો આવું થાય તો x ઇક્વલ ટુ 1/2 એટલે કે 2x ઇક્વલ ટુ 1 થાય, જે શક્ય નથી. કારણ આપણે લખી શકીએ કે જો 2x ઇક્વલ ટુ 1 તો ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ 1/2 અને 1/2 નોટ બિલોંગ્સ ટુ n. અને માટે એનમાં એવો કોઈ ઘટક ન મળે. માટે આપણે કહી શકીએ f એ વ્યાપ્ત નથી, વ્યાપ્ત વિધેય નથી. તો આ રીતે આપણે સાબિતી આપીશું. હવે તેથી આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 10. સાબિત કરો કે f from n to n f1 equal to f2 equal to 1 અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે fx equal to x minus 1 દ્વારા તો વ્યાખ્યાયિત હોય. તો f વ્યાપ્ત છે. પરંતુ એક નથી. અહીંયા આપણને વિધેય આપેલું છે f ફ્રોમ n ટુ n. એનો પ્રદેશગણ સહપ્રદેશગણ પણ n. 1 અને 2 માટે પ્રતિબિંબ સમાન છે 1 અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે તો આ સૂત્ર દ્વારા વિધેય આપણે તો એના પ્રતિબિંબ મેળવવાના. તો વિધેય f વ્યાપ્ત છે પરંતુ એક નથી. તો આ સાબિત કરો. તો આ વિધેય વ્યાપ્ત વિધેય થાય છે કેમ, એક વિધેય થાય છે કેમ, તો એના પ્રકાર પણ આપણે નક્કી કરીશું.
પણ એ અહીંયા આપણને પ્રકાર આપેલા છે, વ્યાપ્ત છે, પરંતુ એક એક નથી. એક એક નથી એ સાબિત કરવા માટે આપણે પ્રદેશગણમાં બે ભિન્ન ઘટકો મેળવવા જોઈએ કે જેના માટે પ્રતિબિંબ એક સમાન મળે. એ તો આપણને આપેલા જ છે. F1 = 1 અને F2 = 1. 1 અને 2 ભિન્ન. તો અહીં આપણે કહી શકીએ અહીં બે ઘટકો આપણે જાણીએ છીએ. કયા ઘટકો? તો x1 = 1 અને x2 = 2 લેતા. x1 x2 તો x1 x2 belongs to n અને x1 is not equal to x2, પરંતુ fx1 equal to f1, x1 ની કિંમત 1 લખીએ તો f1 = 1, fx2 equal to f2 અને equal to પણ 1. એનો અર્થ કે x1 is not equal to x2 પણ fx1 equal to fx2. આમ x1 is not equal to x2 અને fx1 equal to fx2 થાય. એવા બે ભિન્ન ઘટકો મળે છે. માટે તો f એ એક એક નથી. અનેક એક વિધેય માટે તો આપણે એવા ઘટકો મેળવવા પડે બંને ઘટકો ભિન્ન હોય અને પ્રતિબિંબ સમાન હોય. હવે આ વિધેય વ્યાપ્ત છે એમ સાબિત કરો. તો વ્યાપ્ત વિધેય માટે સૌપ્રથમ અહીંયા 1 માટે પ્રતિબિંબ 1 છે, 2 માટે પણ 1. x એ 2 કરતાં મોટો હોય ત્યારે આ સૂત્ર દ્વારા પ્રતિબિંબ મેળવવા. તો પ્રત્યેક y belongs to n માટે એવો ઘટક x belongs to n મળે છે કે જેથી fx = y થાય. તેવો ઘટક આપણે તો બે વિકલ્પમાં અહીંયા લખીશું, કારણ કે એક તો 1 પ્રતિબિંબ મળે એવો ઘટક આપણે બે ઘટકો જાણીએ અને 1 સિવાયનો ઘટક લઈએ. x એ 1 કરતાં મોટો ઘટક એટલે કે x greater than 1 એટલે કે અહીંયા y આપણે પ્રતિબિંબ તરીકે મેળવીએ ત્યારે y સંકેત લખીએ તો y greater than 1 અને y = 1 માટે પ્રદેશગણમાં કયા ઘટકો પ્રતિબિંબ તરીકે કયા ઘટકના પ્રતિબિંબ તરીકે એ ઘટકો મળે તો એ આપણે મેળવવા પડે. તો વિધેય વ્યાપ્ત વિધેય માટે એનના બધા ઘટકો પ્રતિબિંબ તરીકે મળવા જોઈએ. તો આપણે લઈએ, ધારો કે y એ એનનો ઘટક છે, y એ સપ્રદેશગણ એનનો કોઈ ઘટક છે. તો વિકલ્પ નંબર 1, જો y = 1 તો આપણે લખી શકીએ x = 1 કે 2 લેતા. તો x = 1 લેતા તો fx = f1 તો આપણને 1 મળે અને માટે તો 1 એટલે કે તે = y થાય. આમ y belongs to n અને y ની કિંમત જો 1 હોય તો fx = y થાય એવો ઘટક આપણે મેળવી શકીએ છીએ 1 તથા આપણે કહી શકીએ તથા x = 1 belongs to n. માટે વ્યાપ્ત વિધેયની શરતનું અહીંયા પાલન થાય. હવે બીજો વિકલ્પ, જો y is not equal to 1 પણ y belongs to n, સપ્રદેશગણનો ઘટક છે, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ y તો greater than equal to 2. y નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું થાય. હવે એના માટે પ્રતિબિંબ મેળવવું કે 2 અથવા 2 થી મોટા ઘટક માટે એવો કયો ઘટક x મળે તો એના માટે સૂત્રનો ઉપયોગ કરો કે અહીંયા 1 પ્રતિબિંબ તરીકે આ બે ઘટકો દ્વારા મળે. 2 અથવા 2 થી મોટા ઘટકનું પ્રતિબિંબ આ સૂત્ર દ્વારા મળવું જોઈએ. તો આપણે કહી શકીએ કે y greater than equal to 2 એવો ઘટક આપણે લઈએ y નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું. તો એવો કયો ઘટક x મળે કે જેના માટે fx = y થાય. તો fx = y તો fx ની જગ્યાએ y લખી દો અથવા fx = y ધારી લો તો y = x - 1 અને y = x - 1 તો x = y + 1. માટે આપણે કહી શકીએ કે y greater than equal to 2 તો x = y આની જગ્યાએ y લખીએ તો x ના સૂત્રનો કરતા બનાવો તો y + 1
તો એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 1 લેતા. જો એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 1 લઈએ તો એક્સનું મૂલ્ય કેવું થાય? તો વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 2. તો વાય પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3. એટલે કે એક્સ ઇક્વલ ટુ વાય પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3. બંને બાજુ 1 ઉમેરી દઈએ તો વાય પ્લસ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 3. એટલે કે ગ્રેટર દેન 2 પણ લખી શકાય. તો એક્સ ગ્રેટર દેન 2 થાય. તથા એક્સ બિલોંગ્સ ટુ એન થાય. તથા એફએક્સ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ વાય પ્લસ 1 લખવું તો એફ ઓફ વાય પ્લસ 1. હવે એક્સ એ 2 કરતાં મોટું તો સીધું આપણે લખી શકીએ એક્સ માઇનસ 1. પણ એક્સની જગ્યાએ તો અહીંયા વાય પ્લસ 1 છે. એક્સની જગ્યાએ વાય પ્લસ 1 લખો તો વાય પ્લસ 1 માઇનસ 1 તો ઇક્વલ ટુ વાય પ્લસ 1 માઇનસ 1 અને ઇક્વલ ટુ તો વાય થાય. આમ આપણે કહી શકીએ જો વાય 1 સિવાયનો ઘટક હોય તો એવો એક્સ આપણે પસંદ કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ કે જે એનમાં હોય અને એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. માટે આપણે કહી શકીએ આમ વાય એ એનનો કોઈ પણ ઘટક હોય તો બંને વિકલ્પમાં તો એક્સ આપણને મળે છે, એક્સ બિલોંગ્સ ટુ એન મળે કે જેના માટે એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય છે. માટે તો આ તો વ્યાપ્ત વિધેયની તો વ્યાખ્યા છે. માટે આપણે કહી શકીએ એફ એ એનમાં વ્યાપ્ત છે.